નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં પાઠ 19 આપણા સાથીનો ભાગ 1 શીખી ગયા. આજે આપણે ભાગ 2 શીખવાના છે. પાના નંબર 133 પર આપણે ભાગ 1માં છેલ્લે જોઈ ગયા હતા કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. હવે અહીં 2 સવાલ આપ્યા છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તો એનો જવાબ આપણે અહીં કોષ્ટક આપ્યું છે તેની અંદર લખવાનો છે કે તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યું છે તે. તો અહીં તમારે લખવાનું છે કૂતરો શું ખાય? તો કે દૂધ, રોટલી અને બિસ્કિટ, એટલે આપણે તેને એ જ વસ્તુ ખવડાવ્યું હોય. બિલાડી દૂધ અને રોટલી. કબૂતર જુવાર અને બાજરીના દાણા. પોપટ લીલા મરચાં અને જામફળ. મરઘી બાજરી, ઘઉં અને મકાઈના દાણા. આ રીતે અહીં જવાબ લખવાના રહેશે. વિચારો અને લખો. પંખીને શું ખવડાવી શકાય? તો જવાબ તમારે લખવાનો છે. નોટમાં સવાલના જવાબ લખવાના રહેશે, એટલે ધ્યાનપૂર્વક સાંભળવા. પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. બીજો સવાલ, તમે કયા પંખીઓને ખવડાવ્યું છે? મેં કબૂતર, કાગડો, પોપટ અને ચકલીને ખવડાવ્યું છે. ત્રીજો, બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? જવાબ, બાળકો સૌથી વધુ કબૂતર અને પોપટને ખવડાવે છે. તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે? અહીં નામ આપેલા છે: ઉંદર, વંદો, ભૂંડ, ચામરચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો અને કરોડિયું અને ગરોળી. તો કે આ બધા જે પ્રાણીઓ છે તે શું ખાય છે? તો આપણે લખીશું. આ પ્રશ્ન પણ તમારે નોટમાં જ લખવાનો છે, એટલે પહેલાં નામ લખીશું ઉંદર, સામે લખીશું રોટલી, અનાજ. વંદો શું ખાય છે? તો કે એઠવાડ. ભૂંડ એટલે કે ડુક્કર, કચરામાં પડેલી બધી જ વસ્તુઓ. ચામરચીડિયું નાના જીવજંતુઓ ખાય છે. કાગડો પૂરી જીવજંતુઓ, એઠવાડ. ખિસકોલી ફળ, બેરી, બીજ અને કૂપણ. વાંદરો છોડની કૂપણ, વનસ્પતિના પાંદડા. રોટલી અને ગોટલા. છોડની કૂપણ એટલે કે છોડનો જે ડાળીઓ આવે ને પાતળી તે. કરોડિયો નાના જીવજંતુઓ અને ગરોળી તો કે નાના જીવડાઓ, જંતુઓ, માખી અને મચ્છર વગેરે ખાય છે. તો આ પ્રશ્ન તમારે નોટમાં લખવાનો રહેશે. વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખી તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તમે તે અંગે લખો. કોઈ પ્રાણી કે પંખી તમારા હાથમાંથી તમે કંઈક ખાતા હોય અને તમારી પાસેથી લઈ જાય અને ખાઈ જાય, એવું કંઈક વિચારીને લખો. તો આવું તો ઘણીવાર બને ને. તમે ક્યાંક ફરવા ગયા હોય જ્યાં વાંદરાઓના ટોળા હોય, તો તમે જો રસ્તામાં કંઈ પણ ખાતા જતા હોય તો વાંદરો તમારી પાસે આવે અને તમારા હાથમાં જે વસ્તુ હોય તે લઈને જતો રહે છે. થાય છે ને આવું? તો તમારે અહીં એવું લખવાનું. હા, એકવાર હું અગાસીમાં બેસીને કેળું ખાતો હતો, ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસીને તે ખાઈ ગયો હતો. બરાબર ને? તમે આ રીતે લખી શકો છો. અહીં છે સમજો અને જોડો. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરીને જોડો. કોણ શું ખાય છે એટલે કે જો બકરી તો શાકભાજી અને ફળો, રોટલી અને ઘાસ. બરાબર? તેવી જ રીતે છે અહીં મચ્છર. બકરીની બાજુમાં આપ્યું છે ને મચ્છર. તો ગરોળી હોય તે મચ્છરને ખાય છે, એટલે તીર અહીં કરીશું. અને ગરોળી કીડી પણ ખાય છે, એટલે આ રીતે તીર તમારે બતાવવાનું છે. તીર બતાવશો એટલે ગરોળી, કીડી અને મચ્છર ખાય છે એનો મતલબ એવો થશે. બરાબર? પછી છે સાપ. તો સાપ ગરોળીને ખાય છે. બરાબર? અને સાપ ઉંદરને પણ ખાય છે. આ રીતે સાથે કરશો તો જ થશે. બરાબર? તેવી જ રીતે છે
ચકલી. તો ચકલી રોટલી પણ ખાય અને શાકભાજી અને ફળો પણ ખાય છે. પછી છે ઉંદર. તો ઉંદર શું ખાય છે? રોટલી ખાય છે. અને માનવી એટલે કે માણસો શું ખાય છે? તો માણસો શાકભાજી ને ફળો પણ ખાય છે અને શાકભાજી રોટલી પણ ખાય છે. એટલે આ રીતનું તમારે કરવાનું રહેશે ત્રિકોણ. સમજાયું? એટલે હું એક એક બોલતી જાઉં ત્યારે તમારે જોડતા જવું પડશે, તો જ તમને યાદ રહેશે, નહીં તો આવી રીતે જોશો તો ખબર ના પડે. માટે વિડીયો જોતાં જ જોડકા જોડી દેવાના રહેશે. યાદ કરો અને લખો. પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો, તમે અડક્યા નથી પણ અડકી શકો છો, અને તમે અડકી શકવાના નથી. એટલે કે એવા પ્રાણીઓ હોય છે જેને આપણે અડકેલા હોય છે, આપણે એને ટચ કરી શકીએ છીએ. જેમ કે ગાયને આપણે હાથ લગાડ્યો હોય, બરાબર. પછી કૂતરાને પંપોડી હોય, કોઈએ બિલાડી પણ પકડી હોય, બરાબર. તો એને આપણે અડકવાની બીક નથી લાગતી, એટલે આપણે એને અડકા હોય. પરંતુ એવા ઘણા બધા પ્રાણીઓ છે જેને આપણે અડકી શકીએ છીએ પણ હજુ સુધી આપણે એને અડક્યા નથી. જેમ કે સસલું, હાથી વગેરે પ્રાણીઓને આપણે અડકી શકીએ છીએ પણ આપણે ડર લાગે છે કે અડકી શક્યા ન હોય, આપણે જોયા ના હોય એટલે. અને ત્રીજું છે કે તમે અડકી શકવાના નથી. જેવા કે જંગલી પ્રાણીઓ હોય, વાઘ, સિંહ, ચિત્તો, તો એવા પ્રાણીને આપણે અડકી શકીએ ના, આપણે ડર લાગે કે એ આપણે ખાઈ જશે, એટલે તેવા પ્રાણીને આપણે અડકી શકતા નથી. તો અહીં નામ લખવાના છે. તમે અડક્યા છો તો કૂતરો, બિલાડી, ગાય અને બકરી. તમે અડક્યા નથી પણ અડકી શકો છો તો કે સસલું, હાથી, ઘોડો, ઊંટ, આ બધાને આપણે અડકીએ તો એ આપણે કશું કરતું નથી, બરાબર ને. અને તમે અડકી શકવાના જ નથી તો એવા કયા? તો વાઘ, મગર, સાપ, સિંહ, ચિત્તો, વીંછી વગેરે જંગલી પ્રાણીઓને આપણે અડકી શકવાના નથી. આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. ઘણા પ્રાણીઓ એ આપણે અડી શકીએ છીએ, તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે. તેમના કેટલાક પ્રાણીઓ આપણી મદદ કરે છે. શું કહ્યું છે? કે ઘણા પ્રાણીઓની નજીક આપણે જતા નથી. કેમ? કારણ કે એ આપણે કરડી જાય, આપણે નુકસાન કરે, એ ડર લાગે છે, તેથી આપણે જતા નથી. અને ઘણા પ્રાણીઓને આપણે અડકીએ છીએ, તે ક્યાં રહે છે? આપણા ઘરની આજુબાજુ જ રહેતા હોય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી, કૂતરો, બિલાડી, બરાબર. તો એ બધાને આપણે અડકી શકીએ છીએ કારણ કે આપણે ખબર છે કે એ આપણે નુકસાન કરવાનું નથી. તે ઉપરાંત એ પ્રાણીઓ આપણી મદદ પણ કરે છે. જેમ કે ગાય દૂધ આપે, કૂતરો ઘરની ચોકી કરે, બિલાડી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે, બરાબર. ઊંટ ભાર વહન માટે ઉપયોગી છે, ઘોડો પણ સવારી માટે ઉપયોગી છે. એવા બધા પ્રાણીઓ આપણે ઉપયોગી છે અને તે આપણે અડકી પણ શકીએ છીએ. રાણીનો બગીચો. અહીં શું છે? રાણીનો બગીચો. એક વાર્તા છે સરસ મજાની. તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને વિચારવાનું છે કે શું કહેવા માંગે છે આ વાર્તામાં. નીચેના ચિત્ર વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. મારી રાણીના બગીચામાંથી કેરી લાવ્યો. મારી રાણીના બગીચામાંથી કેરી લાવ્યો. તે બોલે છે, કેરી કેટલી સરસ કેરી છે. રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરી હોત. શું કરે છે? માળી જે હોય છે ને, તે આ રાણીનો બગીચો હોય તેમાંથી કેરી તોડીને લાવે છે. પછી તે રાણી પાસે જાય છે અને કહે છે કેટલી સરસ કેરીઓ છે. પછી શું કહે છે રાણીને કે રાણી, જો પંખી નહીં હોત તો આના કરતાં બમણી એટલે કે ડબલ વધારે કેરી આપણા ઝાડ ઉપર થઈ હતી. શું કહ્યું તે? પંખીઓ કેરી ખાઈ જ ગયા, તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? એટલે રાણી કહે છે કે શું કહો છો તમે? પંખીઓ કેરીઓ ખાઈ જાય છે તો પછી પંખીઓને બગીચામાં કેમ આવવા દેવ છો તમે? તો માળી કહે છે, મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં. એટલે માળી એમ કહે છે કે મને માફ કરી દો, હવે પછી હું એક પણ પંખી
બગીચામાં નહીં આવવા દઉં. બીજે વર્ષે હવે શું થાય છે એ જોઈએ. રાણી કહે, ગયા વર્ષ કરતાં ઓછી કેરી છે. તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? બીજે વર્ષે મારી જ્યારે કેરી તોડીને રાણી પાસે જાય છે તો ટોપલામાં પહેલાં વર્ષ કરતાં ઓછી કેરી દેખાય છે. એટલે રાણી એમ કહે છે કે ગયા વર્ષ કરતાં ઓછી કેરી કેમ દેખાય છે? તમે પંખીઓને હજુ પણ બગીચામાં આવવા દો છો? એટલે મારી કહે છે, રાણીજી, મેં તમને રોક્યા હતા. મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરી ખાઈ ગયા. એટલે મારી શું કહે છે કે રાણીજી, મેં તો તેમને રોક્યા હતા, એક પણ પંખીને મેં આવવા ન દીધું હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીને ખાઈ ગયા. કીડાઓ હોય ને, ઈયળો જે હોય તે કેરીને બધી અંદરથી ખાઈ ગયા. જો ત્યાં પંખી હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓને ગુમાવી પડત નહીં. એટલે એમ કહે છે પછી મારી કે આપણે ભૂલ કરી. પંખીઓ આવતા હતા ને, એટલે પંખીઓ શું કરતા હતા? કીડાને ખાઈ જતા હતા. તેથી આપણી કેરીઓ ઓછી બગડતી હતી. પરંતુ આ વખતે પંખી ન આવવા દીધા, તેથી કીડાઓ વધી ગયા અને કીડાઓ બધી કેરીનું નુકસાન કરી ગયા. તમે અહીં જોઈ શકો છો, આ કેરીની અંદરથી જો ઈયળો દેખાય છે ને, કીડાઓ આ શું કરે? અંદર જાય અને આખી અંદરથી કેરીને બગાડી નાખે અને કેરી ઓછી થઈ. એટલે કહેવાનો અર્થ એવો છે કે પંખીઓ પણ ઘણી રીતે આપણે ઉપયોગી છે. તો બાળકો, આ પાઠમાં આપણે ઘણું બધું શીખ્યા. પંખીઓ આપણે કઈ રીતે ઉપયોગી છે, પ્રાણીઓ આપણે કઈ રીતે ઉપયોગી છે, બરાબર? તો આ બધું તમારે યાદ રાખવાનું છે. અને હવે આપણે પણ પક્ષી પંખીઓ માટે ઘણું બધું કરવાનું છે, બરાબર ને? તેમને નુકસાન પહોંચાડવાનું નથી, એ યાદ રાખવાનું છે. હવે આપણે આવતા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.